શું તમે માનો છો કે વિદેશી શાકભાજી માત્ર એસી રૂમમાં કે કેમિકલથી ઉગી શકે? તો ભાવનગરના વાવડી ગામના આ ખેડૂતને મળો. જયંતિભાઈ ચૌહાણ કે જેમણે છેલ્લા 8 વર્ષથી રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપી છે. માત્ર ગાયના છાણ અને ગૌમૂત્રના ઉપયોગથી તેમણે પર્પલ કોબી અને બ્રોકોલી જેવી કિંમતી પાક લહેરાવ્યો છે. રાસાયણિક ખર્ચ શૂન્ય છે અને નફો બમણો. અમદાવાદ અને ભાવનગરના ગ્રાહકો તેમના આ શુદ્ધ શાકભાજીની કાગડોળે રાહ જોતા હોય છે. જયંતિભાઈની આ ખેતી સાબિત કરે છે કે જો ખેડૂત ધારે તો ઝીરો બજેટમાં પણ લાખોની કમાણી કરી શકે છે. મારું નામ છે ચૌહાણ જયંતિભાઈ આનંદભાઈ, ગામ વાવી રાજગોર, તાલુકો જિલ્લો ભાવનગર. અને હું છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી હું કરી રહ્યો છું. અને પ્રાકૃતિક ખેતીમાં પણ હું વિદેશી શાકભાજી જેવા કે લાલ કોબી, બ્રોકોલી, સલગમ, નોલખોલ કોબી, ગ્રીન ટી એવા અન્ય વિદેશી શાકભાજીઓ હું મારી પ્રાકૃતિક રીતે બનાવી રહ્યો છું. અને માનનીય રાજ્યપાલ સાહેબ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત સરકાર પણ અમને ઘણું જ પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે. અને અમને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં તેમનું પણ ઘણું જ યોગદાન છે. લાલ કોબીનું વેચાણ કરવામાં કાં આવે છે? હા, જે લાલ કોબી છે, બ્રોકોલી છે જેવા વિદેશી શાકભાજીઓ માર્કેટની ડિમાન્ડ પ્રમાણે અમદાવાદ, રાજકોટ, બરોડા, ગાંધીનગર અને ભાવનગર જેવા ગુજરાતના મોટા મોટા શહેરોમાં હું આ લાલ કોબીનું વેચાણ કરી રહ્યો છું.